વેલકમ બેક। અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમની કાર્યવાહી છે। 16,600 વિદેશી સિગારેટની સ્ટિક્સ ઝડપાઈ છે। એતિહાદની ફ્લાઇટમાંથી જથ્થું ઝડપાયું છે। મલમપુરમ અને કોઝિકોડના મુસાફરો પાસેથી આ ઝડપાઈ છે સ્ટિક। કસ્ટમે જથ્થું જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતિક જાદવ જોડાઈ ગયા છે। જી પ્રતિક, શું છે અપડેટ? અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર વિદેશી સિગરેટનો જથ્થો ઝડપાયો છે। ખાસ તો અબુધાબીથી જે મુસાફર આવ્યો હતો તેની સાથે વિદેશી સિગરેટનો મોટી પ્રમાણમાં જથ્થો લઈને આવતો હતો। કુલ 16,600 જેટલી વિદેશી સિગરેટની સ્ટિક છે તે પોતાની બેગની અંદર છુપાવીને લાવતો હતો, કારણ કે આ પ્રકારની વિદેશી સિગારેટ ઉપર કસ્ટમ ડ્યુટી છે તે ખૂબ જ વધારે લાગતી હોય છે। લગભગ 100% જેટલી કસ્ટમ ડ્યુટી લાગતી હોય છે અને કસ્ટમ ડ્યુટી ન ભરવી પડે તેના માટે મુસાફરો અથવા તો જે સ્મગલરો છે તે આ પ્રકારે છુપાવીને લાવતા હોય છે, જેની અમદાવાદમાં તેમજ ગુજરાતમાં તેમજ ભારતમાં ખૂબ મોટું ચલણ રહ્યું છે। જો કે તેના ઉપર 100% જેટલી કસ્ટમ ડ્યુટી ન ભરવી પડે તેના માટે તેઓ છુપાવીને લાવતા હોય છે, પરંતુ કસ્ટમ વિભાગે ડિજિટલ સ્કેનિંગના આધારે આ મુસાફર પાસેથી આ સિગારેટનો જથ્થો ઝડપ્યો છે અને હાલ આ 16,600 સિગારેટની સ્ટિક છે તેને કબજે કરવામાં આવી છે, જપ્ત લેવામાં આવી છે અને મુસાફર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી પ્રતિક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।